મિત્રો, તો આજે અમારે ફૂલના ગરબા છે સરખેજ ગામમાં, તો અમે બધા પ્રોગ્રામમાં આવી ગયા છે. હવે અત્યારે અમે બધા સેટઅપ લગાવીશું, આખી રીધમનો સેટ. ત્યારબાદ ગરબા ચાલુ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે લાઇટિંગ ને બધું ખૂબ જ સરસ કર્યું છે. ગરબાનું આયોજન પણ એક નંબર છે. આ છે મારા રાજુભાઈ, જે સારો એવો રોટો વગાડે છે. સાગરભાઈ આવી જાઓ બ્લોગ આજે રીધમમાં ટોટલ 7 ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં 2 ઢોલ, 2 રોટો, 1 બેઝ, 2 સેમ્પલર અને કીબોર્ડ. અમારા રાજુભાઈ એમનો ફોરસેટ લગાવી રહ્યા છે. બાજુમાં છે મારા સાગરસિંહ, એ પણ સારો એવો રોટો વગાડે છે. જો બધા છોકરાઓ પણ ગરબા માટે રાહ જોઈ રહ્યા છે. આ બ્લોગ કાલ હવે તમારા હા, ઉધારો જો ભાઈ. આ છે અમારા સાહિલભાઈ. તમે ફોન કરતો અજય રાણા વાગશે ને એક હા પડ્યા. આ ચિંટુન અચ્છા, મારા બબલુભાઈ જે આજે ઓડ કમોડ જવાના છે. રાહુલજી આ છે અમારા ચિંટુભાઈ. તમને આગળના પણ બ્લોગમાં મેં બતાવ્યું હતું કે ચિંટુભાઈ ઢોલ જોરદાર વગાડે છે. અમારા પ્રોગ્રામમાં મેન ઢોલીમાં કામ કરે છે અને સારો એવો ઢોલ વગાડે છે. ચિંટુભાઈ અત્યારે ઢોલનું બેલેન્સિંગ કરી રહ્યા છે. જો રાજુભાઈ રોટોનું બેલેન્સિંગ કઈ રીતે કરે છે. એ ચિંતા
વડાવ કે પેલા માઇક લઈને આવશે કેટલા વાગે ચાલુ થશે પેલા થઈ જશે ને હવે કરણ ને આવી ગયા કરણ આવી ગયો ફોન તો કરવો હતો સિગ્નલમાં લઈ લો આમાં લઈ લો આ છે અમારા સાગરસિંહ એમને પણ અત્યારે લોટોનું બેલેન્સિંગ કરે છે ત્યારબાદ ચાલુ કરીશું આ છે સુરેશભાઈ એસપી વેટના માલિક અને આજના પ્રોગ્રામના અમારા ઓર્ગેનાઇઝર અને સાથે છે આ રાહુલભાઈ જે પેડનું બેલેન્સિંગ કરી રહ્યા છે એમનું કામ પણ જોરદાર છે તમે જુઓ એમનું ક્લિયરિટી ખાલી રાહુલભાઈ ની જ આવે જો કેટલી એક નંબર આવે બીજા કોઈ આ છે અમારા ઓપરેટર હર્ષદ ઠાકોર જેમનું ગુજરાતમાં ઓપરેટિંગમાં સારું એવું નામ છે અને એમનું કામ તો એવું જ છે કે એક વિસલ પણ તમને સ્ટેજ ઉપર સાંભળવા ના મળે મિત્રો તો મળીએ આના પછીના બ્લોગમાં હું તમને ગરબાની અંદર શું થયું હતું અને કેમનું રહ્યું હતું એ બધું કહીશ આના પછીના બ્લોગમાં